જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરીશું પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ એટલે કે પીજીવીસીએલ દ્વારા એપ્રેન્ટિસ ભરતી જાહેર કરવામાં આવી છે. તો તેના વિશે સંપૂર્ણ ડિટેલમાં માહિતી મેળવીશું. અહીં તમે જોઈ શકો છો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ રજિસ્ટર અને કોર્પોરેટ ઓફિસ, પશ્ચિમ ગુજરાત વીજ સેવા સદન, લક્ષ્મીનગર, નાના મવા રોડ, રાજકોટ. તો પીજીવીસીએલ એ સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારમાં વીજ વિતરણ કરતી જીયુવીનીએલ એટલે કે પૂર્વ જીઈબીની સંલગ્ન કંપની છે, જેની સૌરાષ્ટ્ર અને કચ્છના અલગ અલગ વિસ્તારમાં વિવિધ કચેરીઓ આવેલ છે. એપ્રેન્ટિસ અધિનિયમ 1961ની જોગવાઈ મુજબ પીજીવીસીએલ હેઠળ એપ્રેન્ટિસ લાઇનમેન ભરવાના થતા હોય, જે માટે તે જિલ્લાની રોજગાર કચેરીમાં યોગ્ય લાયકાત ધરાવતા પૂરતા ઉમેદવારો મળી શકતા ન હોય, જેને કારણે પીજીવીસીએલ હેઠળની વિવિધ વર્તુળ કચેરી હેઠળ એપ્રેન્ટિસ લાઇનમેન તાલીમાર્થીઓ નીચે મુજબ જગ્યાઓ ખાલી રહેવા પામેલ છે. નિયત પાત્રતા ધરાવતા એટલે કે રોજગાર કચેરીમાં નોંધાયેલ અને ન નોંધાયેલ ઉમેદવારો ભરતી પ્રક્રિયા માટે જરૂરી દસ્તાવેજો સાથે રૂબરૂ ઉપસ્થિત રહેવું. તો એપ્રેન્ટિસ લાઇનમેનની ખાલી જગ્યાની વિગત અહીં તમે જોઈ શકો છો. મિત્રો, વર્તુળની કચેરીનું નામ આપેલું છે. એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ જનરલ માટેની તમે જગ્યા જોઈ શકો છો. ભાવનગર કુલ જગ્યાઓ 22 છે, જેમાં 22 જગ્યાઓ એસટી માટેની છે. મોરબી, તો મોરબીમાં કુલ 9 જગ્યાઓ છે, જેમાં ઈડબ્લ્યુએસ માટેની છે. જુનાગઢ, જેમાં 12 જગ્યાઓ છે, જેમાં ઈડબ્લ્યુએસ માટેની 12 જગ્યાઓ છે. બોટાદ 7 જગ્યાઓ છે, જેમાં ઈડબ્લ્યુએસ માટે 4 જગ્યાઓ છે અને એસટી માટે 3 જગ્યા. એ રીતે સુરેન્દ્રનગરમાં 19 જગ્યાઓ આપેલી છે. રાજકોટ ગ્રામ્ય માટે 179 જગ્યાઓ આપેલી છે. અમરેલી માટે 30 જગ્યાઓ છે. રાજકોટ શહેર માટે 136 છે. પોરબંદર 11 જગ્યાઓ, ભુજ માટે 93 જગ્યાઓ છે, અંજાર માટે 42 જગ્યા, જામનગર માટે 108, ટોટલ 668 જગ્યાઓ માટે ભરતી જાહેર કરી છે. તો વાત કરીશું નિયત ધારાધોરણો શું છે. તો જગ્યાનું નામ એપ્રેન્ટિસ લાઇનમેન છે. જગ્યાનો પ્રકાર છે એપ્રેન્ટિસ તાલીમાર્થી. તાલીમનો પ્રકાર ઇલેક્ટ્રિક લાઇન કામને લગતી એપ્રેન્ટિસ અધિનિયમ મુજબની તાલીમ. તાલીમનો સમયગાળો 1 વર્ષ છે. ટેકનિકલ લાયકાત શું હોવી જોઈએ? તો માન્ય પ્રાપ્ત ઔદ્યોગિક તાલીમ સંસ્થામાંથી એટલે કે આઈટીઆઈમાં 2 વર્ષનો રેગ્યુલર વાયરમેન અથવા તો ઇલેક્ટ્રિશિયનનો કોર્સ પાસ કરેલો હોવો જોઈએ. શૈક્ષણિક લાયકાતમાં માન્ય બોર્ડમાં રેગ્યુલર મોડથી ધોરણ 10 પાસ હોવો જોઈએ. વય મર્યાદા, તો કે જાહેરાતની તારીખ 14/8/2024થી વય મર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષ તમામ ઉમેદવારો માટે છે. બિન અનામત ઉમેદવારો માટે વધુમાં વધુ 25 વર્ષ છે. અનામત ઉમેદવારો માટે વધુમાં વધુ 30 વર્ષ છે. દિવ્યાંગ ઉમેદવારો માટે વધુમાં વધુ 35 જગ્યાઓ છે. 35 વર્ષ છે. GSO 295 માત્ર પીજીવીસીએલના કર્મચારીઓ. વારસા ઉમેદવારો માટે વધુમાં વધુ 40 વર્ષ. તો મિત્રો, અહીં વય મર્યાદા તમે જોઈ શકો છો કે ઓછામાં ઓછી 18 વર્ષ તો તમામ ઉમેદવારો માટે ફરજિયાત છે. બિન અનામત ઉમેદવારો માટે 25 વર્ષ છે. અનામત ઉમેદવારો માટે 30 વર્ષ છે. એ પ્રમાણે તમે જોઈ શકો છો. સ્ટાઇપેન્ડ સરકારશ્રીના વખત જે ધારાધોરણ મુજબ મળવાપાત્ર છે. જાતિ પુરુષ, ફક્ત પુરુષ માટે છે. જરૂરી દસ્તાવેજો, તેમાં કયા કયા દસ્તાવેજોની જરૂર છે? તો તાજેતર પાસપોર્ટ સાઇઝનો ફોટો 4 કોપી, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જાતિ અંગેનું પ્રમાણપત્ર જે પ્રમાણે લાગુ પડતું હોય એસસીબીસી માટે, ઈડબ્લ્યુએસ માટે, એસસી માટે, શૈક્ષણિક લાયકાતના તમામ પ્રમાણપત્રો, ટેકનિકલ લાયકાત આઈટીઆઈ, ઇલેક્ટ્રિશિયન અથવા તો વાયરમેન માર્કશીટ તેમજ પ્રમાણપત્ર, પાસ નાપાસની તમામ માર્કશીટ સાથે, ફોટા સહિતનું ઓળખપત્ર, આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ વગેરે જે પણ, એનસીવીટી જીસીટીનું પ્રમાણપત્ર, દિવ્યાંગ ઉમેદવારો માટે દિવ્યાંગનું પ્રમાણપત્ર. હવે GSO 295 અંતર્ગતના ઉમેદવારો પોતાના પિતાશ્રી, માતાશ્રીનો બોર્ડ કંપનીમાંથી છૂટા થયાનો કાર્યાલય આદેશ અને રેશન કાર્ડ. જે તે રોજગાર વિનિમય કચેરીમાં નોંધણી કરાવેલ હોય તો તે કાર્ડની નકલ. હવે પસંદગી પ્રક્રિયા કઈ રીતે? તો ઉમેદવારે કંપની દ્વારા નિયત થયેલ શારીરિક ક્ષમતાની કસોટી સ્વરૂપે થાંભલો ચડવાની કસોટી એટલે કે પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટ સ્થળ પર આપવામાં આવતી સૂચના મુજબ પસાર કરવી. શારીરિક ક્ષમતાની કસોટી ઉમેદવારે 50 સેકન્ડમાં પૂરી કરવાની રહેશે.
શારીરિક સક્ષમતાની કસોટી સફળતાપૂર્વક પાસ કરનાર ઉમેદવારોની પસંદગી યાદી તેમના IITની પરીક્ષામાં મેળવેલ કુલ ગુણની ટકાવારીને આધારે તૈયાર કરવામાં આવશે. કોઈપણ સેમિસ્ટર કે વર્ષમાં એક કરતાં વધુ પ્રયત્ન પાસ કરેલ હશે તો તેની ટકાવારી 35% ગણવામાં આવશે. અન્ય શરતો તો કે માત્ર નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોએ જ શારીરિક ક્ષમતાની કસોટી માટે હાજર રહેવું. શારીરિક કસોટીમાં હાજરી આપવા માત્રથી કોઈ ઉમેદવાર એપ્રેન્ટિસ લાઇનમેન તરીકે નિયુક્ત અંગેનો દાવો કરી શકશે નહીં. શારીરિક ક્ષમતાની કસોટી સમયે જે તે વર્તુળ કચેરી દ્વારા આપવામાં આવેલ પત્રકો ભરવાના રહેશે અને પસંદગીની તમામ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. શારીરિક સક્ષમતાની કસોટી સફળતાપૂર્વક પસાર કરનાર ઉમેદવારને જ પસંદગી માટેની આગળની કાર્યવાહી કરવામાં આવશે. શારીરિક સક્ષમતાની કસોટી સમયે જો કોઈ અકસ્માત થશે અને ઉમેદવારને કોઈ રીતે શારીરિક હાનિ નુકસાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે ઉમેદવારની રહેશે. તે અંગે ઉમેદવાર કોઈપણ વાદ વિવાદ તકરાર કે દાવો કરી શકશે નહીં. શારીરિક સક્ષમતાની કસોટી હાજર રહેનાર અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના ઉમેદવારો એટલે કે SC/STના ઉમેદવારો કંપનીના નિયમ મુજબ ટૂંકામાં ટૂંકા રૂટનું આવવા જવાનું અથવા તો રેલવે અથવા તો બસનું ભાડું જે ઓછું છે અથવા તો ટિકિટ રજૂ કરેથી આપવામાં આવશે. તે સિવાય અન્ય કોઈ PGVCL તરફથી આપવામાં આવશે કોઈ ખર્ચ આપવામાં આવશે નહીં. પોલ ટેસ્ટ સમયે ઉમેદવાર દ્વારા તાજેતરનું નોન ક્રિમિનલ EWS પ્રમાણપત્ર રજૂ કરવામાં નહીં આવે તો તેની ઉમેદવારી બિન અનામત ઉમેદવાર તરીકે ગણવામાં આવશે અને વય મર્યાદા અંગે ઉપર જણાવેલ નિયત ધારાધોરણ લાગુ પડશે. ઉપરોક્ત જગ્યા માટે પસંદ થયેલા ઉમેદવારો તેની પસંદગીની યાદીક્રમ અનામતના ધોરણો જે તે વર્તુળને અનુસાર PGVCL હેઠળ કોઈપણ વર્તુળ કચેરી હેઠળ ફાળવવામાં આવશે. તો મિત્રો બીજી આ સૂચનાઓ છે જે તમે જોઈ શકો છો. હવે શારીરિક સક્ષમતા કસોટીના સ્થળ અને તારીખ અને સમય આપણે જે જોઈએ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો અહીં તમે જોઈ શકો છો અમરેલી તો પોલ જેમાં ઈચ્છુક ઉમેદવારે જે તે જિલ્લાના નામ સાથે દર્શાવેલ વર્તુળ કચેરી ખાતે શારીરિક સક્ષમતાની કસોટી માટે નિયત તારીખે સમય 9:30થી સાંજે 5 સુધી જે તે જિલ્લાના નામ સામે દર્શાવેલ કચેરી જણાવેલ સ્થળે હાજર રહેવાનું રહેશે. અહીં તમે જોઈ શકો જિલ્લાનું નામ અમરેલી છે તો તેમાં પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટની તારીખ 10/9/2024 છે જેમાં વર્તુળ કચેરીનું નામ છે અમરેલી, જેમાં PGVCL વર્તુળ કચેરી વીજ સેવા સદન પ્રાંગણ ગાંધીબાગ પાસે ચિત્તલ રોડ અમરેલી. એ રીતે વડોદરામાં જિલ્લાનું જે છે એમાં વડોદરા માટે 11/9 તો એમાં પણ એ કચેરી અમરેલીમાં જ લેવામાં આવશે. વાત કરીશું ભરૂચ ભાવનગર ખેડા માટે. ભરૂચ માટે 10 તારીખ છે, ભાવનગર માટે 11 તારીખ છે, ખેડા માટે 12 તારીખ છે 12/9/2024, જેમાં વર્તુળ કચેરીનું નામ ભાવનગર, જેમાં સરનામું આપેલું છે તમે જોઈ શકો છો. એ રીતે કચ્છ માટે 10/9/2024 જે ભુજમાં રાખેલું છે જે અધિક ઇજનેરની કચેરી PGVCL વર્તુળ પાવર હાઉસ કમ્પાઉન્ડ હોસ્પિટલ રોડ ભુજ કચ્છ, જેમાં સાબરકાંઠા મહીસાગર એના પછી મહેસાણા બનાસકાંઠા અને પાટણ, જેમાં મહેસાણા માટે 10/9/2024, બનાસકાંઠા માટે 11/9/2024, પાટણ માટે 12/9/2024. એ પ્રમાણે તમે અહીં જોઈ શકો છો. બોટાદ ડાંગ દાહોદ 10/9, ડાંગ માટે 11/9, દાહોદ 12/9, દેવભૂમિ દ્વારકા માટે અહીં સાઈડમાં મિત્રો આપેલું છે જે સરનામું કે ક્યાં રાખવામાં આવશે ટેસ્ટ. ગીર સોમનાથ ગાંધીનગર જૂનાગઢ જેમાં તારીખ આપેલી છે. એ રીતે મોરબી સુરત તાપી અહીં તમે સંપૂર્ણ તારીખ જોઈ શકો છો મિત્રો. અહીં તો અહીં નોંધ ઉમેદવારે ફક્ત એક જ સ્થળે શારીરિક સક્ષમતાની કસોટી આપવાની રહેશે. વિશેષ મહાપ્રબંધક. તો મિત્રો આ એપ્રેન્ટિસની ભરતીની જાહેરાત છે જે PGVCLમાં જાહેર કરવામાં આવી છે. જો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.